હેલો દોસ્તો, કેમ છો? પન્નાની ટેસ્ટી વાનગીમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છીએ આખું વર્ષ સુધી તમે સ્ટોર કરી શકો એવી રીતે સાબુદાણા બટેકાની ચકરી. તો આ રીતે તમે સાબુદાણા બટેકાની ચકરી બનાવશો તો ના તો તમારી એક વર્ષ સુધી સાબુદાણા બટાકાની ચકરી ખરાબ થશે, ના તો એ જરાય કાળી પડશે, કે ના તો એનો ટેસ્ટ ખરાબ થશે. અને હા, આ ચકરીને તમે બનાવી સ્ટોર કરી લેશો તો જ્યારે પણ તમે વ્રત ઉપવાસ જેવું કરશો ને તો પણ તમને એ ખાવા માટે કામ લાગશે. તો ચાલો એકદમ મસ્ત એવી ટેસ્ટી, ચટપટી અને સાથે સાથે એકદમ એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય એ રીતે આપણે સાબુદાણા બટેકાની ચકરી બનાવશું. અને હા, મશીન ના હોય તો ટેન્શન લેતા નહીં, કેમ કે આપણે વગર મશીને બનાવવાના છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો જુઓ, સાબુદાણા બટેકાની ચકરી બનાવવા માટે સૌથી પહેલા આપણને જોઈશે સાબુદાણા અને બટેકા. તો મેં અહીંયા 300 ગ્રામ જેટલા સાબુદાણાની 3 થી 4 કલાક માટે પલાળી તૈયાર રાખ્યા છે. અને સાબુદાણા આ રીતે સરસ સોફ્ટ થઈ ગયા છે. સાથે જ મેં અહીંયા બટેકા લીધા છે 300 ગ્રામ. જેટલા સાબુદાણા લીધા છે ને એટલા જ આપણે બટેકા લીધા છે 300 ગ્રામ. એમને પણ મેં બાફી અને ઠંડા કરી લીધા છે. સૌથી પહેલા આપણે બટેકાને છોલી લેશું. તો ચાલો, આ રીતે આપણે 32 બટેકાને છોલીને તૈયાર કરી લીધા છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું. આ રીતની આપણે છીણી લેશું અને બટેકાને આ રીતે છીણીને તૈયાર કરીશું. તમે મિક્સરમાં પણ પીસી શકો છો, આ રીતે છીણીને પણ લઈ શકો. આ રીતે આપણે બટેકાને મસ્ત છીણી લીધા છે. તો ચાલો આગળનું સ્ટેપ જોઈશું. માવો આપણે એકદમ સ્મૂથ જોઈએ. તો માવો મને એકદમ સ્મૂથ ના લાગે તો મેં આ રીતે થોડું હાથથી પણ એની મસળી લીધો છે. હવે આપણે એક કઢાઈ લઈ લેશું. ફ્લેમ ઓન કરી એની અંદર આપણે થોડું પાણી લઈ લઈએ. અડધા લીટર જેટલું પાણી લેશું. હવે આપણે પાણીમાં છે ને મસાલાઓ કરીશું. તો સૌથી પહેલા લેશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું. તો ઉપવાસ માટે બનાવતા હોય તો સેંધવ મીઠું લેવાનું છે. 2 થી 3 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેશું. 2 ચમચી સફેદ તલ, 1 ચમચી કલોંજી, 1 ચમચી જ આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને 1 ચમચી જીરું. 8 થી 10 આખા મરીને આ રીતે દરદરા કૂટીને એડ કરી દેશું. હવે આપણે આ બધું જ નાખી પાણીને સરસ ગરમ થવા દેવાનું છે. જ્યારે પાણી સરસ ગરમ થાય પછી આપણે આમાં પાપડ ખાર એડ કરીશું. તો 1/4 ચમચી ખાલી મેં પાપડ ખાર એડ કર્યો છે. પાપડ ખાર એડ કરવું ટોટલી ઓપ્શનલ છે. જો હોય તો કરી શકાય, નહીં તો તમે આને સ્કીપ કરી શકો. કાં તો 2 ચપટી તમે ખાવાના સોડા પણ એડ કરી શકો છો. સરસ પાણી ગરમ થઈ ગયું છે અને ઉકળવા લાગ્યું છે. તો હવે આપણે આની અંદર એડ કરી દઈશું પલાળેલા સાબુદાણા. હવે સાબુદાણાને આપણે ત્યાં સુધી પકવશું જ્યાં સુધી સાબુદાણા છે ને અત્યારે દૂધ જેવા કલરમાં છે. જ્યારે એનો કલર પાણી જેવો થાય ને ત્યાં સુધી આપણે સાબુદાણાને સરસ આ રીતે મિક્સ કરતા જઈ અને ચડવા દઈશું. થોડી વાર માટે આપણે ઢાંકીને થવા દઈશું અમને. તો સાબુદાણા બટેકાનું આપણું જે ખીચું છે એ તૈયાર થઈ ગયું છે. તો આ રીતે છે ને થોડું ઢીલું પણ હોવું જોઈએ અને આ રીતે મસ્ત લચકું પણ હોવું જોઈએ. તો જ સાબુદાણા બટેકાની ચકરી એકદમ મસ્ત પ્રોપર બનશે. તો ચાલો હવે આપણે બનાવી લઈએ.
આ રીતે સાબુદાણાની ચકરી બનાવવાની છે. એકદમ તમારે જે રીતે જલેબી બનાવીએ ને એ રીતે. તો તમે બનાવું છો ને ચકરી, તો તમે જોઈ શકો છો સહેજ પણ ચકરી બનાવતી વખતે વચ્ચેથી ગેપ નથી પડી જતી. એકદમ પરફેક્ટ આપણે આનું મિક્સ બનાવ્યું છે. અને ચકરી તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે અને સરળતાથી બને છે. એ પણ વગર મશીને આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો આ રીતે જો તમારે ચકરી બનાવવી હોય ને, તો આ જ રીતે તમે ચકરી બનાવી તૈયાર કરજો દોસ્તો. અને હા, આ ચકરી છે ને આ રીતે બનાવી તમે વરસ સુધી રાખશો તો પણ ન તો એ કાળી પડશે, ના તો એનો ટેસ્ટ ખરાબ થશે. એકદમ મસ્ત એવી આ ચકરી તૈયાર થશે અને આખા વરસ સુધી તમે આને રાખી શકશો. ઠીક છે, જો તમારે આને કોઈ પણ ડિઝાઇનમાં બનાવવી હોય ને તો એ બની જશે. તો ફાઇનલી દોસ્તો આપણી બધી જ ચકરી બનાવી તૈયાર કરી દીધી છે. આ રીતે ચકરીનો પણ શેપ આપે છે. સાથે સાથે થોડી ચકરી મેં આ રીતે લાંબી પણ બનાવી લીધી છે. તો ચકરી આપણે આ રીતે બનાવી લેવાની છે. ત્યાર પછી આને 2 થી 3 દિવસ માટે સૂકવવા માટે મૂકવાની છે. તો સૂકવ્યા પછી ચકરી કઈ રીતે બનશે એ પણ હું તમને ફ્રાય કરીને બતાવું છું. તો 2 દિવસ પહેલાં મેં ચકરી બનાવી ઓલરેડી તૈયાર રાખી છે. આ જ મેઝરમેન્ટથી અને આ જ રીતે બનાવેલી છે. જે તમને અહીંયા બાજુમાં સુકાતી દેખાય છે ને, બસ એ જ ચકરી છે એ. તો એમાંથી હું તમને ફ્રાય કરીને પણ બતાવું કે ચકરી ફ્રાય થઈને કેટલી મસ્ત બને છે. તો ચાલો બતાવું. આ છે આપણે 2 દિવસ પહેલની ચકરી બનાવેલી. જુઓ આપણે કેટલી સાઇઝમાં મોટી મોટી બનાવીએ છીએ અને સુકાયા પછી કેટલી નાની નાની થઈ જાય છે. જુઓ, તો આમાં છે ને મેં કલોંજી નાખી છે એટલે થોડો તમને કલર છે ને એ ક્યાંક ક્યાંક કાળો દેખાતો હશે, પણ આ કલોંજી છે તો કલોંજી નાખવી પણ ખાસ જરૂરી છે. કલોંજી હેલ્ધી હોય ખાવામાં. ઠીક છે, તમને ના પસંદ હોય આ રીતે કાળી દેખાય એવું તો તમે છે ને આને સ્કીપ કરી શકો છો. તો ચકરી તૈયાર છે. ચાલો હું તમને ફ્રાય કરીને બતાવું. અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે. તો એમાં આપણે ચકરી ફ્રાય કરીને જોઈશું. તો તેલ થોડું સારું એવું ગરમ કરવાનું જેથી ચકરી એકદમ મસ્ત ફૂલે. તો જુઓ ચકરી કેટલી મસ્ત ફૂલે છે. ચકરી નાખતાની સાથે જ કેટલી મસ્ત ફૂલે છે દોસ્તો, તમે જોઈ શકો છો. જો એકદમ મસ્ત એવી આપણી ચકરી ફ્રાય થાય છે. તો જુઓ ફ્રાય કર્યા પછી તમે ચકરી જોઈ શકો છો કેટલી મસ્ત બની છે. એકદમ પોચી અને એકદમ ક્રિસ્પી બની છે દોસ્તો, જોઈ શકો છો. એકદમ હલકી છે આ ચકરી. તો ચાલો ફાઇનલી ચકરી છે ને સુકાયા પછી આ રીતની તૈયાર થઈ જાય છે. અને ફ્રાય કરીને પણ આપણે જોઈ છે. તો ફ્રાય કરીને ચકરી આ રીતે તૈયાર થાય છે દોસ્તો. તો ચકરી કેવી લાગે છે કોમેન્ટ કરીને કહેજો. અને હા, સાબુદાણા બટેકાની ફરાળી ચકરીની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને હા, ચેનલ ઉપર નવા હોવ, રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીશું એક આવી નવી રેસીપી સાથે. આવજો, બાય બાય, થેન્ક યુ.